ભાવનગર શહેરમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે। શહેરના ફુલસર સુખ શાંતિ સોસાયટીમાં નશાની હાલતમાં એક વ્યક્તિએ આખી સોસાયટીમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું। જોવો જેનો લાઈવ વિડીયો। ભાવનગર શહેરમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે। શહેરના ફુલસર સુખ શાંતિ સોસાયટીમાં નશાની હાલતમાં એક વ્યક્તિએ આખી સોસાયટી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું। દિલીપભાઈ ગઢવી નામના વ્યક્તિના ઘર નજીક ધંભા નામના વ્યક્તિ રાત્રિના સમયે નશાની હાલતમાં ગાળો બોલી રહ્યા હતા, જેના ગાળો બોલવાની ના પાડતા છરા સાથે ધમાલ મચાવી હતી। આ બબાલનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। પરિવારે આ સામાજિક તત્વોથી બચવા માટે પોલીસ હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો, ત્યારબાદ અરજી ડી ડિવિઝન પોલીસ મથકમાં લેવાઈ હતી। તમે આવી જાઓ દાદા, આગળ વયા જાઓ। અંદર વહી જાઓ પણ હું થઈ જાય આ જયરાજ કાકા કર્યો ને ફોન। અરે હા આવી ગઈ પીસી, તું અંદર વહી જા। તું જયવિદ્યાન ને તારામાંથી ફોન કરને। કઈ વાંધો નહીં, ઓલો વિડીયો ચાલુ જ છે ને, અમે ક્યાં વિડીયો ઉતારી જ છીએ। તું રે ને બોલ માં દરબાર છે એમ। હા હા દરબાર છે। હા હા તમ તો થાય કરી લેજો ને। એટલે જયવિદ્યાન નો કાઢ જલ્દી હાલ, એસપી ને કઈ ડાયરેક્ટ એસપી ને ફોન કર, ડાયરેક્ટ એસપી ને આવી ગયો પપ્પા, પપ્પા આવી ગયો। નવ્યાના હામ દીધા, તમે અંદર કરો। જયવિદ્યાન ને ડાયરેક્ટ ફોન કરો, એસપી તમે હાથ ઉપાડતા શીખી ગયા બધાને, અમે ગઢવી છીએ। હવે આમ હાલો લઈને તો હું કાઢી આ નીકળ્યો છોકરા લેજો, આ છોકરા તારા તાત્કાલિક ટેકો દે એવા લે ભૂંડે ભૂખ ગાય આવડે ઉભો રહી જાય, આવે જ છે બોલાવી લીધી। છાડી લઈને ચાલુ રાખ। મેં કીધું તા પપ્પા છોકરા ઉભા રહે એવા છે। અર્જુનબેન દીકરી મારું નામ રત્નુ દિલીપકુમાર જીવાભાઈ છે। હું અહીંયા સુખ શાંતિ સોસાયટીમાં રહું છું। ભાઈ શ્રી તંબાઈ મારા પાડોશી છે, જેઓ દારૂ પીને મારા ઘર પાસે આવીને ગારું બોલતા હતા, એટલે મેં સ્વાભાવિક ના પાડી। ભાઈ આ રીતે ઘાતક હથિયાર લઈ અને મારી ઉપર હુમલો કરવા આવતા હતા। એ દરમિયાન અમારે આ છોકરાને પીસીઆરને 112માં ફોન કર્યો, એટલે 112 આવી, અમને બેને અહીંયા લઈ ગયા અને બોલ તળાવ જઈ અને અમે ફરિયાદ કરી।